અમદાવાદના આંબલી ગામમાં છેલ્લા 25 વર્ષથી અહીંના યુવાનો દ્વારા આબેહૂબ પાવાગઢની પ્રતિકૃતિ સમાન મિની પાવાગઢ ઊભું કરવામાં આવ્યું છે। તો આ સાથે પીઓપી તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને આબેહૂબ પાવાગઢ બનાવવામાં આવ્યો છે અને આ મિની પાવાગઢનો ગબ્બર બનાવતા 15 દિવસ જેટલો સમય લાગ્યો છે અને અહીં પાવાગઢમાં આવેલા ઉડન ખટોલા તેમજ માતા ભદ્રકાળી પણ દર્શાવવામાં આવ્યા। અહીં ગામના લોકો એક સાથે પરંપરાગત રીતે ગરબા કરે છે। એટલું જ નહીં, માં મિની પાવાગઢ જોવા માટે તેમજ દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો પણ અહીંયા આવતા હોય છે। અમારે ગામમાં જે પરંપરાગત ગરબા થાય એવું અમે કોશિશ કરીએ છીએ, કારણ કે અત્યારે જે કલ્ચર બધું બહારના તરફ વળી રહ્યું છે એની જગ્યાએ અમે ગામમાં પરંપરાગત ગરબા કરીએ છીએ। કેટલો સમય લાગ્યો આ પાવાગઢ ઊભું કરતા? અમારે આ પાવાગઢ બનાવતા લગભગ 15 દિવસ જેવું લાગે છે। આ આયોજન અમે 15 દિવસથી મહેનતથી કરીએ છીએ ના આ પાવાગઢ અમે 25 વર્ષથી બનાવીએ છીએ, જેમાં ઘણા બધા વસ્તુઓ સાધનોનો ઉપયોગ થાય છે, જેમાં પીઓપી છે, લાકડા છે, જેમાં પ્લાસ્ટિક છે, એવી ઘણી બધી આઇટમો છે જે ભેગી કરીને અમે 15 દિવસની મહેનતથી, જેમાં 5 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના દરેક યુવકો સાથે મળીને આ મિની પાવાગઢ તૈયાર કરીએ છીએ। જગતજનની જગદંબાના 9 સ્વરૂપોમાંનું એક સ્વરૂપ જે છે તે છે મહાકાળી માતાનું સ્વરૂપ અને આંબલી ગામમાં વર્ષોથી છેલ્લા 25 વર્ષથી મહાકાળી માતાજીની સ્થાપના જે છે તે કરવામાં આવે છે ને અહીંયા દર વર્ષે મિની પાવાગઢ ઊભો કરવામાં આવે છે ને આશરે 15 દિવસની મહેનતથી આપ જોઈ શકો છો કે આબેહૂબ મિની પાવાગઢ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે। જેવો પાવાગઢમાં ચાંપાનેરી દરવાજો છે તેવો જ દરવાજો અહીંયા બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જેવી રીતે નીચે માતાજીની ત્યાં સ્થાપના કરવામાં આવી છે એવી રીતે મહાકાળીમાં અહીંયા ખુદ નીચે બિરાજમાન હોય તે પ્રકારની આબેહૂબ પ્રતિકૃતિ અહીંયા તૈયાર કરવામાં આવી છે। સાથે જ અહીંયા નાના નાના ગરબાઓ પણ મૂકવામાં આવ્યા છે। આ જ ગરબાની આજુબાજુ જે આખા ગામના લોકો જે છે તે ગરબા રમતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો માં અંબાની આરાધનાની સાથે આંબલી ગામના લોકો જે છે તે દર વખતે આ પ્રકારનું આયોજન કરતા હોય છે, જેમાં આપ જોઈ શકો છો કે મિની પાવાગઢ જેવો આબેહૂબ પાવાગઢ અહીંયા જેમાં આપ જોઈ શકો છો કે જે મિની પાવાગઢમાં ઉડન ખટોલા જોવા મળતા હોય છે તેવા જ ઉડન ખટોલા અહીંયા પણ બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ જે મહાકાળી માતાજીની એક્ઝેક્ટ સામે જે ભદ્રકાળી માતાજીનું મંદિર છે એવું જ મંદિર અહીંયા પણ ઊભું કરવામાં આવ્યું છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો આંબલી ગામમાં ઊભું કરાયેલું આ જે મિની પાવાગઢ જે છે તેની જ આજુબાજુમાં પરંપરાગત ગરબા જે વર્ષો પહેલાં થતા હતા તેવા ગરબા અહીંના જે ગ્રામવાસીઓ જે છે તે કરતા હોય છે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।